આપણે 21 જાન્યુઆરી ઓફર છે તે સ્પેશિયલ ચીઝ ચીલી જે આપણી બનાવેલી છે એની સાથે આપણે એક વડાપાવ ફ્રી દઈએ છીએ આપણે કસ્ટમરને. રાતના 11:30 વાગ્યા સુધી તમને દાળ પકવાન અમારા મળશે, સવારથી લઈને 11:30 વાગ્યા સુધી. રાત 3 નંગ આપણે દઈએ છીએ ઘૂઘરામાં. મોટા ઘૂઘરા આવશે, આપણે સાઈઝ 100 કરી દો અત્યારે, અને બન્યા પછી તમે સાઈઝ જોજો. એક્સાઇટેડ થઈ જશો એકદમ ખાવા માટે. અત્યારે તમારે દોડીને આવવું પડશે, એવો સરસ સ્વાદય છે, એવી સાઈઝ અવેલેબલ છે. હવે આ ખજૂરની ચટણી છે. એ પ્રોડક્ટ્સ આપણી ત્યાં અમૂલની જ યુઝ થાય. જોઈ લો, બટર લગાવેલું છે આપણે, જે આપણે અમૂલ ચીઝ જ સ્પેશિયલી યુઝ કરીએ છીએ. જોઈ લો છે, અમૂલની જ પ્રોડક્ટ યુઝ થાય છે, અમૂલ ચીઝ ઉપર આપણે ચટણી લગાવીશું. જે આપણી સ્પેશિયલ ચટણી છે ચીઝ ચીલીની. એટલે આ સ્પાઈસી છે કે નોર્મલ? ના, નોર્મલ છે, બધા ખાઈ શકે એવી છે, સ્પાઈસી નથી. પણ તમારે હા કસ્ટમાઇઝ કરવી, મતલબ સ્પાઈસી તમારે કરવી હોય તો પોસિબલ છે. તમારે જે રીતે કરવી હોય એ મુજબ થઈ જશે સ્પાઈસી કોઈ પણ વ્યક્તિને. હેલો, શું નામ ભાઈ આપનું? માધવભાઈ ઉનાળકટ છે. ઓકે, અને આપણે શોપનું નામ અને એક્ઝેક્ટ એડ્રેસ પેલા જણાવી દો. શોપનું નામ છે શ્રી હરિ ફાસ્ટ ફૂડ છે. આપણે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર જેકે ચોક આવેલો છે, તમને બધાને ખ્યાલ હશે. ત્યાં આપણે અવેલેબલ છે આપણી શોપ. તમને બધાને દેખાઈ આવશે ક્યારે પણ તમે આવશો તો. અને આપણે ઓફર અત્યારે શું રાખેલી છે? અત્યારે ઓફરમાં આપણે છે ને એવું કરેલું છે, સ્પેશિયલ ચીઝ ચીલી જે સેન્ડવિચ છે એની સાથે આપણે સાદું વડાપાવ એક ફ્રી આપેલું છે. ઓકે, કઈ તારીખે? 21 જાન્યુઆરી આ મહિનાની જે 21 તારીખ છે એમાં આપણે રાખેલી છે. ઓકે, જેથી કરીને બધા લોકો લઈ શકે લાભ ઓફરનો. અને આપણે બીજી કઈ કઈ વસ્તુ મળે છે? આપણી પાસે અવેલેબલ છે દાબેલી છે, વડાપાવ છે, સમોસા છે, ઘૂઘરા છે, અને આપણી પાસે સેન્ડવિચ અવેલેબલ છે. સ્પેશિયલ ચીઝ ચીલી છે, વેજીટેબલ ચીઝ ટોસ્ટ છે, વેજીટેબલ ટોસ્ટ છે, ચીઝ મસાલા સેન્ડવિચ છે, સાદી મસાલા સેન્ડવિચ છે. આપણી પાસે મેગી અવેલેબલ છે, ઘણી બધી અન્ય મેગી પણ અવેલેબલ છે. પેરી પેરી મેગી છે, મસાલા મેગી છે, ચીઝ મેગી છે, બધી અલગ અલગ પ્રકારની મેગીઝ અવેલેબલ છે. અને સિટિંગ એરિયા પણ ખૂબ સરસ છે આપણી પાસે. ઓકે, અને અત્યારે આપણે શું બનાવો છો પેલા? અત્યારે આપણે ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે છે ને બટર લગાવી દઉં છે. જે આપણે અમૂલ કંપનીનું જ આવે છે સ્પેશિયલ. બધી પ્રોડક્ટ્સ આપણી ત્યાં અમૂલની જ યુઝ થાય. જોઈ લો, બટર લગાવેલું છે આપણે, સ્પેશિયલી અમૂલનું જ કંપનીનું છે. ઓકે, બરોબર છે. અને હવે એની ઉપર આપણે હવે લગાવવાનું છે ઓલું કેપ્સિકમ. હવે આની અંદર આપણે કેપ્સિકમ નાખશું, જે સ્પેશિયલી આપણી સ્વાદને એકદમ વધારે છે, ટૂંકમાં ટેસ્ટી બનાવે છે આપણે સેન્ડવિચને. અને આપણે ત્યાં ઓનલી ફોર અમૂલ પ્રોડક્ટ્સ જેમ કે અમૂલ ચીઝ છે એ બધું યુઝ થાય છે. પ્લસ આપણે લોકેશનમાં એટલું કહેવાનું ખાસ કે આપણે જે ભગતસિંહ ગાર્ડન આગળ જે આવે છે ત્યાંથી ભગતસિંહ ગાર્ડનથી થોડુંક આગળ આવું તો જમણા હાથ ઉપર તમને અમારી દુકાન દેખાઈ જશે. શ્રી હરિ ફાસ્ટ ફૂડ બોર્ડ છે જ આપણું અવેલેબલ. હવે આપણે લગાડી દીધું છે કેપ્સિકમ આપણે પરફેક્ટલી. હવે આપણો વારો છે ચીઝ નાખવાનો, જે આપણે અમૂલ ચીઝ જ સ્પેશિયલી યુઝ કરીએ છીએ. જોઈ લો છે, અમૂલની જ પ્રોડક્ટ યુઝ થાય છે, અમૂલ ચીઝ. અને દરેક પ્રોડક્ટમાં આપણી પાસે ગુલાબનું સિંગતેલ જ યુઝ થાય છે. પ્લસ સવારની આઈટમમાં ખાસ કરીને આપણી પાસે દાળ પકવાન અવેલેબલ છે, અને ઘૂઘરા અવેલેબલ છે, અને સમોસા અવેલેબલ છે. સવાર પણ એક સ્પેશિયાલિટી છે અમારી કે રાતના 11:30 વાગ્યા સુધી તમને દાળ પકવાન અમારા મળશે, સવારથી લઈને 11:30 વાગ્યા સુધી. રાત અને અમૂલની પ્રોડક્ટ્સ એટલે યુઝ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કદાચ 1 વર્ષનું બાળક પણ અમારી પાસે આવીને જમી જાય તો એમને પણ કોઈ ઇસ્યુ ન આવે, હેલ્થને લગતો કોઈ પ્રોબ્લેમ ન આવે, એના માટેની આપણે અમૂલની પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ. જે આપણો સ્પેશિયલ સિક્રેટ મસાલો છે, એકદમ પરફેક્ટ સ્વાદમાં તમને ચટાકેદાર આપશે સ્વાદ. હવે આની ઉપર આપણે ચટણી લગાવીશું, જે આપણી સ્પેશિયલ ચટણી છે ચીઝ ચીલીની. એટલે આ સ્પાઈસી છે કે નોર્મલ? ના, નોર્મલ છે, બધા ખાઈ શકે એવી છે, સ્પાઈસી નથી. પણ તમારે હા કસ્ટમાઇઝ કરવી, મતલબ સ્પાઈસી તમારે કરવી હોય તો પોસિબલ છે. તમારે જે રીતે કરવી હોય એ મુજબ થઈ જશે સ્પાઈસી કોઈ પણ વ્યક્તિને. હા, એ પણ આપણી ચટણી બનાવટ છે, સિંગદાણા કોથમીરથી બનેલી આવે છે ચટણી. એ પણ આપણી ખુદની બનાવટ. કોઈ વસ્તુ બહારની અમે ઉપયોગ કરતા જ નથી, બધું ઘરની જ બનાવટ છે. જેથી કરીને કોઈ પણ વ્યક્તિને સ્વાદ ન બગડે, જેથી કોઈ હેલ્થ ન બગડે એમ. રેડી, હાલો. હવે આપણે શું બનાવીએ છીએ ભાઈ? હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઘૂઘરા. ઓકે, એમાં કઈ રીતે છે? સ્પેશિયાલિટી છે એમાં પ્લેટમાં કઈ રીતે છે? એમાં 3 નંગ આપણે દઈએ છીએ ઘૂઘરામાં. મોટા ઘૂઘરા આવશે, આપણે સાઈઝ 100 કરી દો અત્યારે, અને બન્યા પછી તમે સાઈઝ જોજો. એક્સાઇટેડ થઈ જશો એકદમ ખાવા માટે. અત્યારે તમારે દોડીને આવવું પડશે, એવો સરસ સ્વાદય છે, એવી સાઈઝ અવેલેબલ છે. 3 નંગ આવે ને? હા, 3 નંગ આવે છે આ રીતના. એક નંગ
₹40 પ્રાઇસ છે, એફોર્ડેબલ જ લાગે છે, કોઈ પણ વ્યક્તિ એફોર્ડ કરી શકે. અને જોઈ લો 3 નંગ આ રીતે આવશે. પૈસા વસૂલ થઈ જાય કેમ કે મોટી પૈસા size છે. વસૂલ, એકદમ પૈસા વસૂલ છે. એકવાર જે ખાઈ તેને વારંવાર આવવું જ પડે પેસ્ટ લેવા માટે, એટલી બેસ્ટ પ્રોડક્ટ છે ઘૂઘરા અમારી. આ જો સાઈઝ ઘૂઘરાની આવડી મોટી આવે એટલે પૈસા વસૂલ થઈ જાય તમારા. કાઢી. પણ આરામથી ખાઈ શકશે, જેથી કરીને કોઈ દાંતમાં દુખાવો કે કોઈ પણ વસ્તુ ન થાય, એટલી સોફ્ટનેસ છે. લઈ લો ચટણી. આ આપણે લસણની ચટણી વાપરીએ છીએ, તો એ પણ આપણી ખુદની જ બનાવટ છે ટૂંકમાં. ઘરેથી બહારથી લસણ લઈને ઘરે અમે ખાંડીએ અને પછી બનાવીએ છીએ. અને બીજું અમારી પાસે એક પીળી ચટણી છે. બહારના જેમ તપકીરની ચટણીનો જે ઉપયોગ કરે છે એ ઉપયોગ અમે નથી કરતા, જેથી કરીને કસ્ટમરને કંઈક અલગ સ્વાદ જોવા મળે પ્રોડક્ટમાં. આ ખાટી છે ને? હા, આ થોડીક ખાટી છે, બહુ નહીં. ઓલા જેવું નહીં કે જેથી પગ જલાઈ જાય, એવું તમને કોઈ પણ વ્યક્તિને નહીં થાય આ ચટણીથી. એટલે તો અમે વધારે નાખવામાં બીતા નથી, એમ ઇઝીલી નાખી શકીએ છીએ. અને ઘણી વાર એવું પણ બને છે કે આ ચટણી લોકો વધારે નખાવતા પણ હોય છે, આ સ્વાદ જોઈને કે આમાં પગ તો જલાતા જ નથી એમ. હવે આ ખજૂરની ચટણી છે. ઓકે. જેને મીઠી બનાવી હોય ને મીઠી પ્લેટ કરી દઈ છે, જેને તીખી રાખવી હોય એકદમ એના માટે તીખી પણ કરી દઈ છે ઘૂઘરામાં. રેડી? સિંગદાણાનો ઉપયોગ કરીએ છીએ આપણે. એ પણ શુદ્ધ સિંગતેલમાં જે બનેલા હોય ને દાણા એનો જ ઉપયોગ થાય છે, બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી. બીજું એક અમારી પાસે ડુંગળી પણ છે, ડુંગળી પણ નાખીએ છીએ. પછી અમે સેવનો પણ ઉપયોગ કરીએ છીએ. સેવ એ પણ ઝીણી સેવ, ઓલી મોટી સેવ નહીં. ઓકે. જેથી કરીને ખાવાની પણ મજા આવે સ્વાદમાં. રેડી છે. હવે આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે ઘૂઘરા માટે. વાહ, પરફેક્ટ છે એકદમ. આપણે 21 જાન્યુઆરી ઓફર છે, તે સ્પેશિયલ ચીઝ ચીલી જે આપણી બનાવેલી છે એની સાથે આપણે એક વડાપાવ ફ્રી દઈએ છીએ આપણે કસ્ટમરને. શું ભાઈ તમે અત્યારે ટ્રાય કર્યું અહીંયા દાબેલી? અને કેવો તમારો રિવ્યુ છે, શું લાગ્યું? સરસ હતું, મજા આવી, ટેસ્ટી હતું, ખૂબ સરસ હતું, પૈસા વસૂલ.